નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો, આપણે ગુજરાતથી યાત્રા શરૂ કરી છે અને ત્યાંથી પહેલાં અંબાજી અને આસપાસના જોવાલાયક સ્થળો વિશેની માહિતી તમને આપેલી છે. ત્યારબાદ આપણે માઉન્ટ આબુ ત્યાં ઉપર સુધી છેક ગયા છીએ, એના આસપાસના જે જોવાલાયક સ્થળો છે એના વિશેની પણ માહિતી આપેલી છે. ત્યાર પછી આપણી આ યાત્રાને આગળ ધપાવતા આપણે નીકળી ગયા છે મિત્રો ઉદયપુરની અંદર. તો આ ઉદયપુર જે છે એને આ જિલ્લોની સિટી કહેવામાં આવે છે, એટલે કે જે તળાવો છે આ તળાવોની નગરી છે મિત્રો. અને એની અંદર આપણે બધું એક્સપ્લોર કરવાનું છે. ખાસ મિત્રો એ બધું તમને બતાવવાનું છું. અને મિત્રો ખાસ તમને માહિતી આપી દઉં કે એ જે જોવાલાયક સ્થળો છે એના વિશે તમને જાણકારી આપું છું કે કઈ કઈ જગ્યાએ આપણે જવાના છે મિત્રો. તો આ ઉદયપુરની અંદર ખાસ મિત્રો ઘણા બધા પ્લેસીસ એવા છે કે જે આપણે લેવાના છીએ અને કવર કરવાના છીએ મિત્રો. તો ખાસ બન્યા રહેજો. આ ઉદયપુર જિલ્લોની સિટીની અંદર ઘણા બધા ત્યાં મિત્રો સાગરો એટલે કે ટૂંકમાં તળાવો છે. આ તળાવોની અંદર એક મોટું તળાવ છે એ પણ આપણે જોવાનું છે. ઘણા બધા તળાવો પણ છે એની અંદર. તો ખાસ મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી, કારણ કે તમને પૂરેપૂરી માહિતી આ વિડીયોની અંદર મળી રહેશે. બાકી જો આપણે હજી ઉદયપુર નથી પહોંચ્યા, ઉદયપુરથી થોડાક આગળ આપણે સ્ટે લઈ લીધો છે, એટલે કે ઉદયપુર હજી અહીંથી ઘણું બધું થોડુંક દૂર છે. તો અહીંથી આપણે ઉદયપુર જઈએ છીએ એ પણ તમને રસ્તો બતાવવાનો છું. બાકી જો આ રીતનો આખો રૂમ લઈ લીધો છે, જો તમે આ આપણી રૂમ છે અને આ રીતનું છે આખું જો. અને મિત્રો ખાસ અહીંયા આપણે નાઇટ સ્ટે કરેલો છે. જઈએ છીએ મિત્રો અહીંથી આગળ ઉદયપુર તરફ, બન્યા રહ્યો છેલ્લે સુધી. તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ કુંભલગઢના કિલ્લાની અંદર. અને આવું કંઈક અહીંનો વ્યૂ છે. જો અત્યારે વરસાદ થઈ રહ્યો છે મિત્રો, અને આ વરસાદના વાતાવરણમાં આપણે જઈ રહ્યા છે. બાકી જો અમે છીએ, હું, અમિતા અને ધ્રુવ. વરસાદ છે એટલે મિત્રો સાથે સાથે વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું છે. બાકી જો આ રીતનું આખું લોકેશન જોવા મળે છે. તો બતાવું છું તમને અંદર જઈને આખો કિલ્લો કુંભલગઢનો જોવો. અને તમને માહિતી આપી દઉં કે સૌથી લાંબી એ ભારતની આપણે કહી શકાય તો એ અહીંયા આપણને જોવા મળે છે મિત્રો. ઇન્ડિયા, ધ ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા, એટલે કે સૌથી લાંબી દિવાલ અહીંયા છે મિત્રો ભારતની. અને જો અહીંથી આપણે શરૂઆત થાય છે, અહીંથી ચડવાની, અંદર જવાની. જો આ રીતનું આવશે અંદર. આવો કંઈક ગેટ છે આ કુંભલગઢનો. જઈએ અંદર, ચાલો. તો જો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને ટિકિટ 40 રૂપિયાની છે. તો જઈએ આપણે અંદર. તો જો મિત્રો અંદર આપણી આ કુંભલગઢની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. આવો કંઈક ગેટ હતો એનો. અને આ બાજુ જો કંઈક છે, જોઈએ આપણે. જો અહીંયા ગણેશ મંદિર છે. મહારાણા કુંભાએ 1433થી 1468ની અંદર બનાવેલું છે આ મંદિર છે. જો આપણે જઈએ આગળ. અને જો આ રીતનું છે આખું અંદર, ચાલો. તો જો અહીંયા બાદલ મહેલ છે મિત્રો, સામે લખેલું છે, જુઓ તમે. ને આ રીતનું છે ઉપર આખી દિવાલ છે. 36 કિલોમીટર લાંબી આખી દિવાલ છે, ઇન્ડિયાની લાંબી દિવાલ. એ અંદર જો આપણે પહોંચી ગયા છીએ આ દિવાલ પાસે. અને 36 કિલોમીટર લાંબી છે મિત્રો. અગાઉ મેં કીધું એમ તો એને રાણા કુંભાએ આને બનાવેલો છે. અને અંદર મહારાણા પ્રતાપનો જન્મ પણ થયેલો છે. જો આખું આ રીતનું છે લોકેશન. બાકી જો આ બાજુથી તમને બતાવી દઉં. જો આ રીતનું છે સામે.
એ અંદર તો જો આપણે આગળથી આવ્યા એ ભૈરવ પોલ હતો મિત્રો, અને જો આ રીતના આખી કિલ્લેબંધી કરે છે આ દિવાલથી જો, અને આ ધીમું ધીમું ચઢાણ છે જે ઉપર ચડવાનું છે. જો અહીંથી આપણે હજી ઉપર ચડવાનું છે સામે સુધી. મિત્રો ધુમ્મસ છે અત્યારે જ, આજે તમને વધારે વિઝિબિલિટી નહીં હોય કારણ કે ધુમ્મસ વધારે છે જો. અને તમને માહિતી આપી દઉં કે અહીંયા સુધી પહોંચવાના રસ્તા જે છે ખૂબ જ સરસ મજાના છે. તો એ રીતના આપ અહીંયા આવજો, કારણ કે વચ્ચેથીના રસ્તા એકદમ પહાડોની વચ્ચેથી આવતા હોય છે, સરસ મજાનું લાગશે. જઈએ આગળ જો. તો જો મિત્રો આ આગળ આપણે આ ચોગાન પોલેથી આવી ગયા છે. આ ચોગાન પોલ છે, પોલ એટલે દરવાજો, ને આવી રીતના અલગ અલગ પોલ છે અંદર આવવા માટે. તો બાકી આ રીતનું આખું વાતાવરણ છે એનું. મિત્રો આ રાણા કુંભાએ બંધાવેલો મહેલ એટલે કે કુંભલગઢ, અને ખાસ રાજસ્થાનનું આ પણ એક નજરાણું છે. તો અહીંયા આપ ચોક્કસથી આવજો. બાકી વાતાવરણ ખુશનુમા છે જો મિત્રો, ધુમ્મસવાળું ને એવું બધું. આવી છે ધીમે ધીમે આગળ. તો હજી આપણે આગળ જવાનું છે મિત્રો જો, અને રેનકોટ બધા પહેરેલા છે કારણ કે વરસાદનું વાતાવરણ છે. બાકી જો આ બાજુ હજી એક પોલ આવી ગઈ મિત્રો જો, અહીંયા પાગડા પોલ છે તો અહીંયા લખેલું પણ છે. જઈએ અંદર આ પોલથી. તો મિત્રો આ કિલ્લો જે છે ખાસ સૈનિકો લશ્કર માટે, સોલ્જર માટે બનાવેલો છે. એટલે અહીંયા કદાચ આ સૈનિકોને રાખવાનું ને એવું બધું હશે મિત્રો જો, એમના અશ્વો ને એવું બધું. ખાસ મિત્રો લશ્કરી દ્રષ્ટિએ આ કિલ્લો બહુ મહત્વનો હતો એમને, એટલે આવું બધું છે અંદર. હજી તો મિત્રો શરૂઆત છે, જવાનું છે આપણે હજી અંદર, બન્યા રહેજો ખાસ. તો જો મિત્રો આ કુંભા મહેલ છે, કુંભા પેલેસ જો, અહીંયા આ રીતનું લખેલું છે, અને અહીંયા એમનો મહેલ છે જૂનો એ સમયનો. અહીંયા આવું બધું છે જો. બાકી અને આવું છે જો અહીંયા. તો જો આ કંઈક સીડીઓ છે અહીંથી, અને અહીંથી ચડીને આપણે જવું છે ઉપર જો. બાકી અહીંથી વ્યૂ એક વખત બતાવી દઉં જો. આ બધો નીચે જો આ રીતનું છે. જે આપણે સામે જવાનું છે ઉપર, બતાવું છું જો. તો જો અહીંથી હવે રિયલ મહેલ આવી ગયો છે અહીંથી જો. આ ફોર્ટ તેમનો મહેલ જે છે અહીંથી દેખાય છે જો, આમ ઉપર છે આખું. જો ઉપર આ રીતના દરવાજા છે આ મહેલને, ત્યારે તાળું મારી દીધેલું છે અંદર, અને આ રીતનું છે જો. આપણે અહીંથી જઈએ અંદર, ચાલો. જો આ મહેલનું પટાંગણ છે અહીંયા, અને આ બાજુ આખા ઝરૂખા ને એવું બધું છે. બાકી જો અહીંયા એક મંદિર પણ છે, એ પણ તમને દર્શન કરાવી દો જો. અહીંયા આવું છે. બાકી જો અહીંથી આપણે જઈએ છીએ અંદર, બતાવું જો મિત્રો. ખાસ આ પેન્ટિંગ અહીંયા હાથીની કરેલી છે, સરસ મજાની, આપ જોઈ શકો છો અહીંયા જો. આ બાજુ એ, અને હવે મહેલ મિત્રો મેન આવી ગયો છે અંદર જો. અહીંયા આવું રીતની કોતરણી કામ કરેલું છે, ને આ મહેલ મેન કક્ષ છે એમના બધા જો. અહીંયાથી આપ જોઈ શકો છો જો. આ બધા એમના કક્ષ છે રહેવા માટે. અહીંયા એ બારીને આવું બધું છે જો. અહીંયા જઈએ આપણે હજી આગળ જો. બાકી આ ઉપરથી આ વ્યૂ છે, મેં તમને નીચેથી મંદિર બતાવ્યો, ઉપરનો વ્યૂ છે. ધુમ્મસ વધારે છે. બાકી જો આ ઉપરનો વ્યૂ આવો કંઈક લાગે છે. તો ફોરેનર પણ આવી ગયા છે આની માહિતી લેવા માટે, અને આવું બધું છે. બાકી જો તમને આ બધું બતાવ્યું છે મિત્રો. તો અહીંયા બધા તાળા મારેલા છે મિત્રો. બાકી આ બધું જોવા જેવું હોય છે જો. તો જો અહીંયા ઘણા દરવાજા તો મિત્રો બંધ કરેલા છે, એટલે અંદર કંઈક હશે મિત્રો જો આ બધું. બાકી આ રીતના નીચે ઉતરવાનું છે, જાળવીને ઉતરવાનું છે મિત્રો, શાંતિથી, કારણ કે આ રીતનું અહીંયાનું ચઢાણ અને ઉતાણ હોય છે તો. જો આપણે આટલેક આવી ગયા છીએ, અને આ રીતનું છે અહીંયા જો. બાકી
અહીંયા પણ કંઈક છે જો બંધ કરેલું છે આને નીચેથી. તો બાકી આ રીતનું અહીંયા વિઝિબિલિટી ઓછી છે, બાકી આ રીતનું આખું વાતાવરણ આપણને જોવા મળશે. Dog is like a fox. તો જો મિત્રો આ રીતના કિલ્લો હતો, આખો કિલ્લો મેં તમને બતાવ્યો. થોડું ઘણું બંધ છે મિત્રો, એટલે તમને નથી બતાવી શકો કારણ કે તાળા મારી દીધા છે. બાકી જો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં. અને આપણે રાજસ્થાનની અંદર છીએ, હજી આગળ બીજા પણ વિડીયો તમને અહીં મળશે, તો એ પણ જોજો. વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લોકેશન સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત. મળીએ છીએ આગળ.